Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear aspirants, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં પૂછાતું જે વર્ણનાત્મક અંગ્રેજી છે, જેને ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ કહેવાય, એમાં માસ્ટરી લાવવા માટે સરસ મજાનો જે પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, એ પ્રોગ્રામનું નામ છે પ્રોજેક્ટ CDE. પ્રોજેક્ટ CDEનું ફૂલ નેમ થાય છે દોસ્તો ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેના અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 33માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 33ની અંદર આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો પેરેગ્રાફ 5 ડિસ્કસ કરવાનો છે. પેરેગ્રાફ 5 પરથી આઈડિયા આવે કે ઓલરેડી આપણે 4 પેરેગ્રાફ ડિસ્કસ કરેલા છે. અત્યાર સુધી જે મેં 32 લેક્ચર્સ લીધેલા છે પ્રોજેક્ટ CDE અંતર્ગત, એ આપણી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તમારે યુટ્યુબ ઉપર જોવાનું, વર્લ્ડ ઇન બોક્સ લખવાનું, એના ઉપર અલગ અલગ પ્લેલિસ્ટ બનેલા હશે. એ પ્લેલિસ્ટમાં પ્રોજેક્ટ CDE નામનું પ્લેલિસ્ટ સૌથી પહેલું છે. તમે એમાં જઈને 32 લેક્ચર્સ જોઈ શકો છો. ક્લિયર છે? તો આપણે સરસ મજાની શરૂઆત કરીએ કે આજનો પેરેગ્રાફ શેના બેઝ ઉપર છે. તો ફોકસ કરજો. પેરેગ્રાફ 5 આજે જે ડિસ્કસ કરવાનો છે મિત્રો, ભારતીય ન્યાયતંત્રમાં સુધારાના આધારિત છે. તો આપણું જે ભારતનું ન્યાયતંત્ર છે એમાં ઘણા બધા સુધારા કરવામાં આવી રહ્યા છે. તો એના બેઝ ઉપરનો આજનો પેરેગ્રાફ છે. તો એને સરસ મજાની રીતે આપણે ભણીએ. તો સૌથી પહેલાં આપણે ટાઇટલને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. તો આજના પેરેગ્રાફનું ટાઇટલ છે ભારતીય ન્યાયતંત્રમાં સુધારા. તો પહેલાં અલગ અલગ વાક્ય શીખીએ. સુધારો એક હોય તો એને કહેવાય રિફોર્મ. એકથી વધુ હોય એટલે એને કહેવાશે રિફોર્મ્સ. તો સુધારા લખેલું છે એટલે એનું ઇંગ્લિશ થશે રિફોર્મ્સ. ડન. ન્યાયતંત્ર, ન્યાયતંત્રને કહેવાય જ્યુડિશિયરી. શું કહેવાય? જ્યુડિશિયરી. ક્લિયર? અને ન્યાયતંત્ર કોનું? તો ભારતીય. તો ન્યાયતંત્ર એક નામ છે. ભારતીય એની વિશેષતા બતાવે છે એટલે એ એનું વિશેષણ બનશે. ભારતીયને કહેવાશે ઇન્ડિયન. રેડી? અને અહીંયા લખેલું છે એક શબ્દ માં. માં એક પ્રીપોઝિશન છે. એને ઇંગ્લિશમાં લખવું હોય તો આવશે ઇન. રેડી? તો આ બધા જ શબ્દનું આપણે વોકેબ શીખી લીધા. હવે આપણે આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. તો ભારતીય ન્યાયતંત્રમાં સુધારા મારે ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોપર ગ્રામેટિકલી કરેક્ટ રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? તો આપણને ખબર છે કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે, તો આપણે પાછળથી આગળ આવીને લખવું પડશે. તો પહેલાં તો તમને એટલું ખ્યાલ હોય, ઓલરેડી 32 લેક્ચર્સ દેખેલા હશે, તો તમને આનું ટાઇટલ ઇંગ્લિશમાં બનાવતા હવે આવડશે. આ વોકેબનો ઉપયોગ કરો અને તમે બનાવો અને કમેન્ટ્સમાં મને જણાવો કે શું ટાઇટલ બનશે. તો સૌથી પહેલાં આપણે બનાવી દઈએ ત્યાં સુધી. તો ભારતીય ન્યાયતંત્રમાં સુધારાને મારે લખવું છે, પાછળથી આગળ આવવું પડશે. તો શું બનશે? રિફોર્મ્સ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી. ક્લિયર? સો રિફોર્મ્સ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી એ આપણું ટાઇટલ છે આજના પેરેગ્રાફનું. ડન. જેનું ગુજરાતી થશે ભારતીય ન્યાયતંત્રમાં સુધારા. હવે સરસ મજાના પેરેગ્રાફ ઉપર એક નજર નાખીએ. આ પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું હમણાં લેક્ચરની અંદર. તો પ્લીઝ ધ્યાનથી સમજી લો પહેલા પેરેગ્રાફ. ઝડપી કેસ મેનેજમેન્ટ માટે અદાલતો AI અપનાવી રહી હશે. અહીંયા AI નો અર્થ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને ગુજરાતીમાં કહેવાય કૃત્રિમ બુદ્ધિમત્તા. ડન. અત્યારે બધા બહુ જ માર્કેટમાં છે, તમને ખ્યાલ હશે જ AI વિશે. ન્યાયાધીશો ડિજિટલ કાનૂની પ્રણાલીઓમાં તાલીમ મેળવી રહ્યા હશે. ન્યાયતંત્ર પારદર્શિતા અને સુલભતામાં સુધારો કરી રહ્યું હશે. કોર્ટ રાજ્યોમાં કેસ પેન્ડન્સી ઘટાડી રહી હશે. નાગરિકો ન્યાયની ઝડપી ડિલિવરીનો અનુભવ કરી રહ્યા હશે. તો આ સરસ મજાનો પેરેગ્રાફ છે જે ડિજિટલાઇઝેશન ઉપર વધારે આધારિત છે, કે જેના લીધે આપણે આપણી ભારતીય ન્યાયતંત્રમાં શું શું સુધારા કરવાના છે એના ઉપર બેઝ છે. તો પહેલાં તો આ જે વાક્ય લખેલા છે એને કાળ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય? દેખો, ગુજરાતીમાં કોઈ પણ વાક્ય હોય એને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો આપણને બેઝિકલી 3 વસ્તુ આવડતી હોવી જોઈએ. સૌથી પહેલાં એ જે વાક્ય છે એ કયા કાળમાં છે એ ખબર પડતી હોવી જોઈએ. તો પહેલાં કાળ ઓળખતા આવડતો હોવો જોઈએ. એના પછી એ વાક્યમાં રહેલા જે કાળ છે, એ જે કાળ આપણે ઓળખ્યો એની આપણને વાક્ય રચના આવડતી હોવી જોઈએ. ડન. તો સૌથી પહેલાં કાળ ઓળખતા આવડતો હોવું જોઈએ, એના પછી વાક્ય રચના આવડતી હોવી જોઈએ. કાળ અને વાક્ય રચના આવડી જાય એના પછી અંદર વાક્યની અંદર જે શબ્દો રહેલા છે એ શબ્દોનો ઇંગ્લિશમાં અર્થ ખબર હોવી જોઈએ, એટલે કે બેઝિકલી વોકેબ આવડતા હોવા જોઈએ. જ્યારે તમને આ ત્રણેય વસ્તુ આવડી જાય, વોકેબમાં પાછું એનું સ્પેલિંગ બી આવડતો હોવું જોઈએ. ખાલી અર્થ ખબર હશે તો મેળ નહીં પડે. તો વોકેબ પ્લસ સ્પેલિંગ. ડન. જ્યારે આ 3 વસ્તુ આપણને ડિટેલમાં આવડે ને, then you will be able to write any sentence in English language. ત્યારે તમે સક્ષમ બનો છો કોઈ બી સેન્ટેન્સને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવા માટે. સો આપણું પ્રોજેક્ટ CDE આ 3 ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ બેનિફિટ મળે. તો સૌથી પહેલાં આ જે ગુજરાતીમાં રહેલા વાક્યો છે એનો કાળ કઈ રીતે ઓળખાય એની ચર્ચા કરી લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો.
અહીંયા લખેલું છે હશે. જ્યારે બી ગુજરાતીમાં વાક્ય હોય ને એને ઇંગ્લિશમાં ઓળખવું હોય કે કયા કાળમાં લખવું, તો વાક્યના એન્ડમાં જવાનું. એના પરથી તમને કાળ ખબર પડે. જેમ કે હશે, 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 હશે. આ હશે, થશે, કરશે, રમશે, ભણશે, આવા શબ્દો પરથી આઈડિયા આવે કે જો શબ્દના એન્ડમાં સે હશે ને તો એ ભવિષ્યકાળને બતાવે. ભવિષ્યકાળ એટલે કે આવનારો સમય. ડન. હવે એ વાક્યની અંદર બીજા શબ્દોને દેખો. અહીંયા લખ્યું છે રહી, રહ્યા, રહ્યું, રહી, રહ્યા. જ્યારે વાક્યમાં રહી, રહ્યા, રહ્યું, રહ્યો આવા બધા શબ્દો આવે ને તો દોસ્તો એ વાક્યમાં જે ક્રિયા છે ને એ ક્રિયા ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલુ ક્રિયા છે એવું માનવામાં આવે છે. તો આ વાક્ય ભવિષ્યકાળમાં છે, એમાં ક્રિયા કેવી રહેલી છે? ચાલુ. તો હવે આપણે આ બંને શબ્દને ભેગા કરીશું અને આપણે સરસ મજાનું નામ બનાવીશું, જેનું નામ બનશે શું? ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળનો આજે 5મો પેરેગ્રાફ છે. તો ઓલરેડી આપણે 4 પેરેગ્રાફ ડિસ્કસ કરેલા છે, તો તમને એની વાક્યરચના આવડતી જશે મિત્રો. શું વાક્યરચના થાય ચાલુ ભવિષ્યકાળની ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ઠીક છે. ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના બનાવી હોય તો સૌથી પહેલા આવે કર્તા. પછી ચાલુ ભવિષ્યકાળની વાક્યરચનામાં ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ આવે, જે બને વિલ, શેલ, બી. અને ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલુ ક્રિયા બતાવવા માટે એક રૂપ સક્ષમ છે, એ છે આઈએનજી વાળું. ડન. એટલે આવશે આઈએનજી. પછી આવશે કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દો. તો આ સરસ મજાની વાક્યરચના થઈ, જે તમને ઓલરેડી ખ્યાલ હશે જો તમે અગાઉના 4 લેક્ચર્સ દેખેલા છે. તો ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના શું થઈ? કર્તા, વિલ, શેલ, બી, આઈએનજી, કર્મ અને અન્ય શબ્દો. તો સરસ મજાના સેન્ટેન્સીસ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ કામના છે. તો આપણે એને બનાવતો શીખી જઈએ. વધુ ઝડપી કેસ મેનેજમેન્ટ માટે અદાલતો એઆઈ અપનાવી રહી હશે. તો આ વાક્યના વોકેબ આપણે શીખી લઈએ. અદાલતો, અદાલતને કહેવાય કોર્ટ. એકથી વધુ હોય તો કોર્ટ્સ. ઠીક છે. તો અદાલતોને કહેવાશે કોર્ટ્સ. અપનાવવું, અપનાવવું ઘણી બધી વખત આપણે સીડીના પ્રોજેક્ટમાં જ આવી ગયેલો શબ્દ છે. અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. અને અહીંયા રહી એટલે ક્રિયા ચાલુ છે, તો ચાલુ ક્રિયા માટે આઈએનજી વાળું રૂપ આવશે, જેનું ઇંગ્લિશ બનશે એડોપ્ટિંગ. માટે, જ્યારે કોઈના માટે કંઈક વસ્તુ કરવાની હોય તો એ માટે ઇંગ્લિશમાં પ્રીપોઝિશન બને ફોર. શું બનશે મિત્રો? ફોર. વધુ ઝડપી કેસ મેનેજમેન્ટ, આ ખૂબ સારો શબ્દ છે, એને સમજવું પડશે. ત્યાંથી દેખજો. મેનેજમેન્ટ એક નામ છે. મેનેજમેન્ટ કોનું? તો કેસનું. તો કેસ એનું વિશેષણ છે, વિશેષતા બતાવશે. હવે કેસ મેનેજમેન્ટ કેવું? તો વધુ ઝડપી. તો આ વિશેષણની બી વિશેષતા બતાવે, એટલે એને ક્રિયા વિશેષણ બેઝિકલી કહેવાય, પણ આપણે એને વિશેષણની જેમ અત્યારે ટ્રીટ કરીએ છીએ, જેથી લખવામાં આપણને ઇઝી પડે. તો વિશેષણ અને નામ, તમને ખ્યાલ છે કે વિશેષણ અને નામ ઇંગ્લિશમાં કેવી રીતે લખાય? સીધે સીધું. તો પ્લીઝ સમજો. ઝડપી હોય ને એને કહેવાય ફાસ્ટ, પણ વધુ ઝડપી હોય જ્યારે ગુજરાતીમાં વધુ વાળો ટોન એડ કરવો હોય તો વધુ માટે 2 રસ્તા છે. કાં તો તમે શબ્દની પાછળ ઈઆર લગાવી શકો, કાં તો શબ્દની પહેલા મોર લગાવી શકો. જો સ્પેલિંગ ઓરિજિનલ સ્પેલિંગ નાનો હોય તો જનરલી પાછળ ઈઆર લગાવવામાં આવે છે. ઓરિજિનલ સ્પેલિંગ મોટો હોય તો આગળ મોર લગાવવામાં આવે. તો અહીંયા સ્પેલિંગ નાનો છે તો પાછળ શું લગાવીશું? ઈઆર. તો આપણે વધુ ઝડપીનું ઇંગ્લિશ બનાવ્યું. શું બન્યું? ફાસ્ટર. કેસ મેનેજમેન્ટ, તો અહીંયા આવશે કેસ મેનેજમેન્ટનું સ્પેલિંગ તો આપણને આવડતો જ હોય, કારણ કે લાઈફમાં ઘણી બધી વસ્તુ તમે અને હું આપણે બધા મેનેજ કરતા હોઈએ છીએ. તો મેનેજ, MANAGEMENT, મેનેજમેન્ટ. ડન. તો આપણા માટે સરસ મજાનો શબ્દ બન્યો. શું બન્યો? ફાસ્ટર કેસ મેનેજમેન્ટ. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ લો હવે, ફાસ્ટર કેસ મેનેજમેન્ટ. રેડી છે? તો બધા વાક્ય શીખી લીધા. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરવાનું છે. પહેલું વાક્ય છે તો હું તમને ફેરવીને બતાવું કે કેવી રીતે કન્વર્ટ થશે. તો સૌથી પહેલા આપણે કર્તા શોધીશું. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછીશું. હવે તમને આવડે જ છે, પૂછો કોણથી પ્રશ્ન બનાવીને પૂછો કોણ એઆઈ અપનાવી રહ્યું હશે? તો જવાબ મળે છે અદાલતો. તો આપણા માટે કર્તા થયું અદાલતો. અદાલતોને લખાશે કોર્ટ્સ. સેકન્ડ સ્ટેજમાં ક્રિયાપદ આવશે. કઈ ક્રિયા થાય છે? અપનાવી રહી હશે. તો રહી એટલે ચાલુ ક્રિયા, હશે એટલે ભવિષ્યકાળ, એટલે બન્યો કયો? ચાલુ ભવિષ્યકાળ. જેની વાક્યરચના શું હોય? વિલ, શેલ, બી, આઈએનજી. તો હવે આપણે લખીશું વિલ, શેલ, બી, આઈએનજી. હવે પ્રશ્ન એ છે કે સર વિલ અને શેલમાંથી શું આવશે? નક્કી કેમનું થાય? તો કર્તા પરથી નક્કી થાય. કર્તામાં જો આઈ કે વી હોય ને મિત્ર, તો આપણે વિલ અથવા શેલ આ બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. પરંતુ જો કર્તામાં આઈ અને વી સિવાયનો કરતા હોય, સમજો મારા શબ્દોને, આઈ અને વી સિવાયનો કરતા હોય ત્યારે આપણે લખીશું વિલ. તો અહીંયા આઈ અને વી સિવાયનો છે એટલે માટે આવશે વિલ. પછી આવશે બી, અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ. તો એડોપ્ટનું આઈએનજી એડોપ્ટિંગ. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. શું અથવા કોનેથી? પૂછો અદાલતો શું અપનાવી રહી હશે?
તો અહીંયા જવાબ મળે છે એઆઈ. તો અહીંયા લખીએ એઆઈ. ડન. ફૂલ નેમ લખવું હોય તો લખાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શું લખાય મિત્રો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ડન. આરતી નો સ્પેલિંગ આવડતો હોય ARTI, ફિશિયલ નો જોઈ લો FICIAL, ઇન્ટેલિજન્ટ નો આવડતો હોય તો ઇન્ટેલિજન્ટ. બસ આ ઇન્ટેલિજન્ટ માંથી આ ટી નીકાળ દો, એની જગ્યાએ આવી જશે ENCE, સોરી CE, ખાલી શું લખી દેવાનું CE, એટલે ઇન્ટેલિજન્સ નો સ્પેલિંગ બની જશે. તો ઇન્ટેલિજન્સ ક્યાંથી આવેલું છે? ઇન્ટેલિજન્ટ પરથી. તો કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને શોર્ટમાં બોલો તો શું બોલાય? AI. તો થઈ ગયું. હવે વધેલા શબ્દોને કહેવાય છે અન્ય શબ્દો. તો આ જે શબ્દો છે વધુ ઝડપી કેસ મેનેજમેન્ટ માટે એ અન્ય શબ્દો છે. તો અન્ય શબ્દોને લખવું હોય તો તમને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા ઊંધી છે, તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો સૌથી પહેલા માટે લખવું પડશે. માટેને કહેવાશે ફોર. હવે આ જે પાર્ટ છે ને વિશેષણ અને નામ છે. વિશેષણ અને નામ સીધે સીધું આવે તો વધુ ઝડપી કેસ મેનેજમેન્ટ માટે લખાશે ફાસ્ટર કેસ મેનેજમેન્ટ. ફૂલ સ્ટોપ. તો શું બન્યું વાક્ય? કોર્ટ્સ વિલ બી એડોપ્ટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ફાસ્ટર કેસ મેનેજમેન્ટ. શોર્ટમાં આપણે લખેલું છે બીકોઝ અહીંયા AI આપેલું છે. તો ચલો નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આપણે આગળ વધીશું. ન્યાયાધીશો ડિજિટલ કાનૂની પ્રણાલીઓમાં તાલીમ મેળવી રહ્યા હશે. ઓકે, કાનૂની પ્રણાલીઓમાં તાલીમ મેળવી રહ્યા હશે. તો આપણે એને ચેક કરીએ પહેલા. તો ન્યાયાધીશો હોય તો એને કહેવાય જજ. શું કહેવાય? જજ. અને અહીંયા એકથી વધુ છે તો કહેવાય જજીસ. મેળવવું, મેળવવાની ક્રિયાને કહેવાય રિસીવ કરવું. બીજું મેળવવા માટે ગેટ બી વપરાય. ડન. તો અહીંયા આપણે રિસીવ શબ્દ લખીશું. તો મેળવવાની ક્રિયાને કહેવાય રિસીવ. રિસીવમાં ક્રિયા અહીંયા રહ્યા એટલે ચાલુ ક્રિયા છે, તો આપણે ING વાળું ફોર્મ જોઈશે તો બનશે રિસીવિંગ. ઈ નીકળી જશે અને ING લાગશે. તાલીમ, તાલીમ તો હવે તમને બધાને ખબર જ છે શું થાય? ટ્રેનિંગ. આ એક નામ છે, તો તાલીમ એટલે ટ્રેનિંગ. ડિજિટલ કાનૂની પ્રણાલીઓ. તો દેખજો પ્રણાલીઓ તો છે, પ્રણાલીઓ નામ છે. પ્રણાલીઓ કેવી? તો કાનૂની. તો આ એનું વિશેષણ છે. કાનૂની પ્રણાલીઓ પછી કેવી? તો ડિજિટલ. તો આ બી એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું? સીધે સીધું. ડિજિટલ કાનૂની પ્રણાલી લખવી હોય તો એને ઇંગ્લિશમાં લખાય ડિજિટલ. કાનૂની છે એટલે કે લીગલ છે. પ્રણાલીને કહેવાય સિસ્ટમ. અહીંયા પ્રણાલીઓ છે તો સિસ્ટમનું પ્લુરલ કરવું પડશે. શું બનશે? સિસ્ટમ્સ. તો શું બને? ડિજિટલ લીગલ સિસ્ટમ્સ. રેડી? ઓકે. સો હવે સરસ મજાના વોકેબ રેડી થઈ ગયા. હવે આપણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીશું. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. તો કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણ તાલીમ મેળવી રહ્યા હશે? તો ન્યાયાધીશો. તો ન્યાયાધીશો માટે શબ્દ બનશે જજીસ. ડન. સેકન્ડ સ્ટેજમાં લખવું પડશે ક્રિયાપદ. ક્રિયાપદ માટે પહેલા કાળ ઓળખવો પડશે. તો રહ્યા એટલે ચાલુ, હશે એટલે ભવિષ્યકાળ. તો બન્યું ચાલુ ભવિષ્યકાળ, જેની વાક્ય રચના બનશે વિલ શેલ બી ING. તો જજીસ માટે લખવામાં આવશે વિલ, પછી બી, અને મેળવવાની ક્રિયાને કહેવાય રિસીવ કરવું. તો રિસીવનું ING બનશે રિસીવિંગ. તો જજીસ વિલ બી રિસીવિંગ. ક્લિયર છે? હવે થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા તો કોનેથી. આ બંને રીતે પ્રશ્ન પૂછવાનો. જવાબ મળે તો કર્મ છે, બંનેમાંથી એકનો બી જવાબ ના મળે તો કર્મ આપેલો નથી. પૂછો ન્યાયાધીશો શું મેળવી રહ્યા હશે? તો ખબર પડે છે તાલીમ. શું? તાલીમ. ડિજિટલ કાનૂની પ્રણાલીઓમાં તાલીમ મેળવી રહ્યા હશે. તો આપણો તાલીમ શબ્દ બન્યો જવાબ. તો તાલીમ આપણા માટે ઓબ્જેક્ટ બન્યો. તાલીમને કહેવાશે ટ્રેનિંગ. વધેલા શબ્દોને આપણે લખીશું, પણ વધેલા શબ્દને પાછળથી આગળ આવીને લખવું પડશે. તો માને કહેવાય ઇંગ્લિશમાં શું? ઇન. ડિજિટલ કાનૂની પ્રણાલીઓ આ ભેગું થઈને એક વિશેષણ અને નામ બને છે. તો એ સીધું આવે પાછું. તો એને ઇંગ્લિશમાં શું લખાય? ડિજિટલ કાનૂન એને કહેવાય લીગલ. પ્રણાલીઓને કહેવાય સિસ્ટમ્સ. તો શું બન્યું? જજીસ વિલ બી રિસીવિંગ ટ્રેનિંગ ઇન ડિજિટલ લીગલ સિસ્ટમ્સ. ક્લિયર છે? ઓકે. હવે તમારી વારી છે. તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું થશે. ન્યાયતંત્ર પારદર્શિતા અને સુલભતાને સુધારી રહ્યું હશે. ખૂબ સરસ મજાનું વાક્ય છે. આ વાક્ય પહેલા કયા કાળમાં છે એ કમેન્ટમાં જણાવો. પ્લસ આ વાક્યમાં પારદર્શિતાને શું કહેવાશે ને સુલભતાને શું કહેવાશે એ બી તમે કમેન્ટમાં જણાવો. ડન. અને આ વાક્ય બનાવીને બી તમે કમેન્ટમાં જણાવો. 3 કામ તમારે કરવાના છે. ચાલો, તો સૌથી સરસ મજાના પહેલા વોકેબ શીખીશું. ન્યાયતંત્ર. ન્યાયતંત્રને આપણે કહેવાશે જ્યુડિશિયરી. ડન.
ટાઇટલમાં બી હતું. સુધારો કરવો, સુધારો કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું, અને ઇમ્પ્રૂવનું આઈએનજી વાળું રૂપ થશે ઇમ્પ્રૂવિંગ. કેમ આઈએનજી વાળા રૂપની જરૂર પડે? કારણ કે અહીંયા રહ્યું લખ્યું છે, જે ક્રિયા ચાલુ છે એવું બતાવે, તો આઈએનજી વાળું રૂપ આવશે ઇમ્પ્રૂવિંગ. પારદર્શિતા અને સુલભતા ખૂબ સરસ મજાનો શબ્દ છે. એ શબ્દને સમજતા પહેલા અનેને સમજો. અનેની પહેલા વાળું પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળું પાર્ટ પછી લખાય. ઇન શોર્ટ સીધે સીધું લખાશે. તો કેવી રીતે લખાય? તો પારદર્શિતાને કહેવાય ટ્રાન્સપરન્સી. શું કહેવાય મિત્રો? ટ્રાન્સપરન્સી. TRANS PARENCY RANCY. ચલો ફરીથી શીખો. ટ્રાન્સપરન્સી TRANSPARANCY ટ્રાન્સપરન્સી. સુલભતા. એક શબ્દ છે એક્સેસ. આ એક વ્હીકલ બી આવે છે, આવું આપણે શબ્દ જોઈ લો છે. એક્સેસ એક્ટિવા જેવું આવે છે. તો એક્સેસ, એ એક્સેસ પરથી દોસ્તો શબ્દ બને સુલભતા. એક્સેસિબિલિટી. શું બને? એક્સેસિબિલિટી. તો એક્સેસ પછી IBILITY એક્સેસિબિલિટી. તો પારદર્શિતા અને સુલભતાને લખો તો શું લખાય? ટ્રાન્સપરન્સી એન્ડ એક્સેસિબિલિટી. ખૂબ સરસ મજાનો શબ્દ છે, તો જોઈ લો. ટ્રાન્સપરન્સી એન્ડ એક્સેસિબિલિટી. તો સરસ મજાના વોકેબ આપણે શીખી લીધા છે. હવે તમારી વારી છે. વિડીયો પોઝ કરો અને સરસ મજાનું આ સેન્ટેન્સ બનાવી દો મિત્રો. ચલો, આઈ હોપ તમે કમેન્ટ કરી દીધી હશે મને સેન્ટેન્સ બનાવીને. તો આપણે હવે આ વાક્યને બનાવીએ. પૂછો, કોણ પારદર્શિતા અને સુલભતાને સુધારી રહ્યું હશે? તો જવાબ મળે છે ન્યાયતંત્ર. તો સૌથી પહેલા કર્તા લખવો પડે. કર્તા માટે પ્રશ્ન પૂછ્યો કોણથી, કોણનો જવાબ મળ્યો ન્યાયતંત્ર. ન્યાયતંત્રને કહેવાય છે જ્યુડિશિયરી. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદને જોઈને ખબર પડે છે કે રહ્યું એટલે ક્રિયા ચાલુ છે, હશે એટલે ભવિષ્યકાળ છે. એટલે કયો કાળ થાય? ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ જે છે એની વાક્ય રચના શું બને દોસ્તો? વિલ, શેલ, બી, આઈએનજી. શું બનશે? વિલ, શેલ, બી, આઈએનજી. તો જ્યુડિશિયરી જે કરતા છે એની સાથે વિલ લાગશે. આઈ અને વી હોય ને તો જ શેલ આવે, બાકી તો વિલ જ આવશે. તો અહીંયા આવશે વિલ, પછી બી. સુધારવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું. તો અહીંયા શું આવશે? ઇમ્પ્રૂવિંગ. તો જ્યુડિશિયરી વિલ બી ઇમ્પ્રૂવિંગ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. શું અથવા કોનેથી પૂછો? અહીંયા દેખો, શુંથી પ્રશ્ન પૂછો. પૂછો ન્યાયતંત્ર શું સુધારી રહ્યું હશે? તો પારદર્શિતા અને સુલભતાને. હવે કોનેથી બી પ્રશ્ન પૂછો તો બી સેમ જવાબ મળશે. ન્યાયતંત્ર કોને સુધારી રહ્યું છે? તો પારદર્શિતા અને સુલભતાને. તો આપણો કર્મ બન્યો કોણ? પારદર્શિતા અને સુલભતા. પણ દોસ્તો કર્મનો નિયમ તમને યાદ હોય, જો અગાઉના લેક્ચરમાં તમે ધ્યાનથી ભણેલા હશો તો તમને યાદ હશે કે જ્યારે કર્મના એન્ડમાં નો, ના, ની, નું, ને આવે ને તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો અહીંયા કર્મના એન્ડમાં શું છે? નો, ના, ની, નું, ને છે, તો એને ઇંગ્લિશમાં લખવામાં આવશે નહીં. તો આપણા માટે શું બન્યું? પારદર્શિતા અને સુલભતા એને લખવાનું છે. તો અહીંયા આવશે પારદર્શિતાને કહેવાશે ટ્રાન્સપરન્સી. ધીસ ઇઝ વાય, ધીસ ઇઝ સી. પ્રોપર વેમાં લખીને આપું. એન્ડ સુલભતાને કહેવાશે એક્સેસિબિલિટી. તો આખું વાક્ય બન્યું જ્યુડિશિયરી વિલ બી ઇમ્પ્રુવિંગ ટ્રાન્સપરન્સી એન્ડ એક્સેસિબિલિટી. ખૂબ સરસ મજાના 3 વોકેબ છે. એક તો ન્યાયતંત્રને શું કહેવાય? જ્યુડિશિયરી. પારદર્શિતા અને સુલભતાને શું કહેવાય? ટ્રાન્સપરન્સી અને એક્સેસિબિલિટી. ક્લિયર છે? ઓકે. ઈ કોર્ટ રાજ્યોમાં કેસ પેન્ડન્સી ઘટાડી રહી હશે. તો આ વાક્યને આપણે સરસ મજાનું ફ્રેમ કરીએ તો અહીંયા આવશે ઈ કોર્ટ. અહીંયા ઘણી બધી ઈ કોર્ટની વાત થાય છે એટલે અહીંયા પ્લુરલ લખવું પડશે. તો ઈ કોર્ટ્સ. ડન. ઘટાડવું, ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું. ને અહીંયા રહી લખ્યું છે એટલે ક્રિયા ચાલુ છે, તો રિડ્યુસનો આઈએનજી વાળા ફોર્મની જરૂર પડશે. આઈએનજી બનાવું તો આ ઈ નીકળી જાય ને આઈએનજી લાગીને શબ્દ બને શું? રિડ્યુસિંગ. કેસ પેન્ડન્સી. તો પેન્ડન્સીનો અર્થ થશે, પેન્ડન્સી એક નામ છે. પેન્ડન્સી કોની? કેસની. તો એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધે સીધું આવશે. કેસ પેન્ડન્સીને લખવું હોય તો દોસ્તો શું લખાય? કેસ પેન્ડન્સી. ડન. પેન્ડનો સ્પેલિંગ આવડે PENDENCY. પેન્ડન્સીનો સ્પેલિંગ રેડી થઈ જશે. તો કેસ પેન્ડન્સી. ડન. ચેક કરી લેજો પ્રોપર વેમાં, સ્પેલિંગ તમારી ભૂલ પડવી જોઈએ નહીં. રાજ્યોમાં. તો જ્યારે કોઈ વસ્તુ સમગ્ર રાજ્યમાં થતું હોય, ચારે બાજુ થતું હોય, આખા રાજ્યને કવર કરતું હોય, તો એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન નહીં કરવાનું. એ કેસમાં જ્યારે ચારે બાજુ કવર થઈને વાત કરવામાં આવે છે
ત્યારે એ કેસમાં માં માટેનું ઇંગ્લિશ કરવાનું અક્રોસ અને રાજ્યોને કહેવાશે સ્ટેટ્સ. તો શું લખાશે? અક્રોસ સ્ટેટ્સ. રેડી? કેમ ઊંધું લખ્યું? કારણ કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે એટલા માટે અક્રોસ સ્ટેટ્સ. તો આ વસ્તુ વોકેબ આપણે શીખી લીધા. હવે તમારી વારી, તમારે કમેન્ટમાં આ વાક્યનું ઇંગ્લિશ બનાવીને બતાવવાનું છે. વિડીયો પોઝ કરો અને સેન્ટેન્સ ફ્રેમ કરીને ફટોફટ કમેન્ટ કરો દોસ્તો. તો ચલો હવે આપણે વાક્ય બનાવીએ. તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. પૂછો કોણ ઘટાડી રહી હશે? તો જવાબ મળે છે ઈ કોટ. તો આપણો કર્તા થઈ ગયો ઈ કોટ્સ. ક્રિયા કઈ છે? ઘટાડી રહી હશે. રહી લખ્યું એટલે ક્રિયા ચાલુ, હશે એટલે ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના બને વિલ, શેલ, બી, આઈએનજી. તો ઈ કોટ્સને ઇંગ્લિશમાં કહેવાશે, ઈ કોટ્સ માટે ઇંગ્લિશમાં આવશે વિલ અને શેલમાંથી શું આવશે? વિલ. પછી આવશે બી. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું. તો રિડ્યુસનું આઈએનજી બનશે રિડ્યુસિંગ. તો ઈ કોટ્સ વિલ બી રિડ્યુસિંગ. હવે પૂછો કર્મ માટે શું ઘટાડી રહી હશે? તો જવાબ મળે છે કેસ પેન્ડન્સી. તો કેસ પેન્ડન્સી એટલે કે પેન્ડિંગ પડેલા કેસ. ડન? જે બાકી રહેલા હોય એક્સ્ટ્રા, જે સોલ્વ કરવાના છે પણ હજુ સુધી સોલ્વ નથી થયા, એનું સોલ્યુશન નથી આપ્યું, એનું રિઝલ્ટ નથી આપ્યું, તો જે વસ્તુ એક્સ્ટ્રા પડી રહી છે એને સોલ્વ કરવાની જરૂર છે, એને શું કહેવાય? પેન્ડિંગ વસ્તુ પડેલી છે. એના પરથી શબ્દ બન્યો પેન્ડન્સી. તો આખું વાક્ય શું બને? ઈ કોર્સ વિલ બી રિડ્યુસિંગ કેસ પેન્ડન્સી. તો આઈ હોપ તમારું સેન્ટેન્સ સારું બની રહ્યું હશે દોસ્તો. પોતાના દિલને પૂછો કે જો તમે પ્રોજેક્ટ સીડીના ફર્સ્ટ લેક્ચરથી લઈને અત્યાર સુધી જો લેક્ચર્સ દેખેલા છે તો થોડું બી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે નહીં. જો ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે દેટ મીન્સ યુ આર સક્સેસફુલ કેન્ડિડેટ. તમે ઓલરેડી સક્સેસફુલ કેન્ડિડેટ છો. તમને કોઈ વ્યક્તિ શીખવાડે તો તમે શીખી શકો છો અને તમારામાં ઉતારી શકો છો અને તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. સો વિશિંગ યુ કોંગ્રેચ્યુલેશન્સ ફ્રેન્ડ્સ. નાગરિકો ન્યાયની વધુ ઝડપી ડિલિવરીનો અનુભવ કરી રહ્યા હશે. આ વાક્ય સરસ મજાનું છે અને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. સૌથી પહેલા શીખવા પડશે વોકેબ. તો નાગરિકોને કહેવાશે સિટીઝન્સ. અનુભવ કરવો, અનુભવ કરવાની ક્રિયાને કહેવાય એક્સપિરિયન્સ કરવો. આપણે લાઈફમાં ઘણો બધો અનુભવ કરતા હોઈએ છીએ તો એને શું કહેવાય? એક્સપિરિયન્સ કરવો. ડન? એક્સ પેરી, પેરી પેરી આવે છે મસાલો, ઠીક છે? તો પેરી, PERIENCE, એક્સપિરિયન્સ. ડન? તો એક્સપિરિયન્સ EXPERIENCE આવી રીતે યાદ રાખી શકાય. તો અનુભવ કરવાની ક્રિયાને શું કહેવાય? એક્સપિરિયન્સ કરવો. એક્સપિરિયન્સમાં દોસ્તો આપણે આઈએનજી લગાવીશું બીકોઝ અહીંયા રહ્યા લખ્યું છે જે ક્રિયા ચાલુ છે એવું બતાવે. ચાલુ ક્રિયા માટે આઈએનજી આવે, એ નીકળી જશે ને આઈએનજી લાગશે, શબ્દ બનશે એક્સપિરિયન્સિંગ. રેડી છે? ઓકે. નેક્સ્ટ, વધુ ઝડપી ડિલિવરી. હમણાં મેં શબ્દ સમજાવ્યો તો વધુ ઝડપી. વધુ ઝડપીને ઇંગ્લિશમાં કહેવાય ફાસ્ટર. ડિલિવરી ઇંગ્લિશ વર્ડ જ છે તો ડિલિવરી એટલે ડિલિવરી. ડન? તો શું બનશે વધુ ઝડપી ડિલિવરી માટે? ફાસ્ટર ડિલિવરી. નેક્સ્ટ, ન્યાય. ન્યાયને કહેવાય દોસ્તો જસ્ટિસ. ખૂબ સારો શબ્દ છે ન્યાય એટલે જસ્ટિસ. ન્યાયની વધુ ઝડપી ડિલિવરી. હવે આ બંને શબ્દને ભેગા કરીને એક આખો શબ્દ બનાવ્યો, ન્યાયની વધુ ઝડપી ડિલિવરી. હવે દેખો, ન્યાય એક નામ છે, ડિલિવરી પણ એક નામ છે અને વચ્ચે આવી ગયું છે ની. તો જ્યારે બે નામની વચ્ચે નો ના નીનું ને આવે ને તો એ કેસમાં નીનું ઇંગ્લિશ કરવું પડે ઓફ. ડન? અને આપણે આ વસ્તુ ઇંગ્લિશમાં લખ્યું તો પાછળથી આગળ આવવું પડશે. ઇનશોર્ટ આ પાછળ જે લખેલો શબ્દ છે ને પહેલા લખાય, પછી નીનું ઇંગ્લિશ ઓફ કરવું પડે ને પછી ન્યાય લખવાય. આ રીતે વાક્ય બને. તો ન્યાયની વધુ ઝડપી ડિલિવરીને લખવું હોય તો શું લખાશે ફ્રેન્ડ્સ? પ્લીઝ ધ્યાન આપજો. ફાસ્ટર ડિલિવરી, નો ના નીનું ઇંગ્લિશ ઓફ, અને ન્યાયને કહેવાશે જસ્ટિસ. તો આખું વોકેબ ફ્રેમ થઈ ગયું ફાસ્ટર ડિલિવરી ઓફ જસ્ટિસ. તો પ્લીઝ ધ્યાન આપજો. ફાસ્ટર ડિલિવરી ઓફ જસ્ટિસ. તો સરસ મજાના વોકેબ શીખી લીધા છે. નાઉ ઇટ્સ યોર ટાઈમ. પોઝ ધીસ વિડીયો એન્ડ ફ્રેમ ધ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ. ફટાફટ મને કમેન્ટમાં જણાવો કે તમારું વાક્ય શું બને છે. સો આપણે હવે આ વાક્યને બનાવીએ. આઈ હોપ તમે કમેન્ટ કરી દીધી હશે. સૌથી પહેલા કર્તા શોધીશું. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણ ન્યાયની વધુ ઝડપી ડિલિવરીનો અનુભવ કરી રહ્યા છે? તો નાગરિકો. જવાબ મળે છે નાગરિકો એટલે આવી ગયું સિટીઝન્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ માટે લખવું પડશે અનુભવ કરી રહ્યા છે, કરી રહ્યા હશે. તો રહ્યા એટલે ક્રિયા ચાલુ, હશે એટલે ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ જેની વાક્ય રચના હવે તમને યાદ થઈ જ ગઈ હોય બીકોઝ હું દરેક વાક્યમાં બોલું છું વિલ, શેલ, બી, આઈએનજી. ડન? તો સિટીઝન્સ કરતા સાથે આપણે ઇંગ્લિશમાં વિલ લખાઈશું. જો આઈ અને વી કરતા હોત તો આપણે શેલ બી લગાવી શકતા, બટ અહીંયા શેલ નહીં આવે કારણ કે સિટીઝન્સ કરતા સાથે શું આવશે? વિલ. પછી આવશે બી. અનુભવ કરવાની ક્રિયાને કહેવાય એક્સપિરિયન્સ કરવો.
એક્સપિરિયન્સિંગ. ચલો હવે આવશે કર્મનો વારો. કર્મ માટે પ્રશ્ન પૂછો નાગરિકો કોનો અનુભવ કરી રહ્યા હશે. તો શું અથવા કોનોથી પ્રશ્ન પૂછો એટલે જવાબ મળી જાય. કોનો, કોની, કોનાથી. તો અહીંયા જવાબમાં મળે છે કોનો અનુભવ કરી રહ્યા હશે એવું આપણે પૂછીએ તો જવાબ મળે છે ન્યાયની વધુ ઝડપી ડિલિવરીનો. તો આ આખો પાઠ આપણો કર્મ બન્યો. હવે નિયમ. કર્મના એન્ડમાં દેખો મિત્ર શું આવ્યું? નો. અને કર્મના એન્ડમાં જો નો, ના, નીનું, ને આવે ને તો એને ઇંગ્લિશમાં લખવામાં આવશે નહીં. તો આટલો શબ્દ નીકળી જશે, આટલો અક્ષર નીકળી જશે. હવે આપણે લખવાનું ન્યાયની વધુ ઝડપી ડિલિવરી. તો અહીંયા લખેલું છે ફાસ્ટર ડિલિવરી ઓફ જસ્ટિસ. તો આપણે એને ઇંગ્લિશમાં સરસ મજાનું લખી દઈએ. ફાસ્ટર ડિલિવરી ઓફ જસ્ટિસ. તો શું બન્યું આખું વાક્ય? સિટીઝન્સ વિલ બી એક્સપિરિયન્સિંગ ફાસ્ટર ડિલિવરી ઓફ જસ્ટિસ. સરસ મજાનું વાક્ય આપણે ફ્રેમ કરી દીધું છે. આમાં ખૂબ સારા વોકેબ હતા. એક સારો વોકેબ છે દોસ્તો એક્સપિરિયન્સિંગ, જે એક્સપિરિયન્સ પરથી બન્યો. પછી એક સારો શબ્દ છે જસ્ટિસ. પછી નો, ના, નીનું, ને કર્મના એન્ડમાં આવે તો એને લખવામાં આવતું નથી. તો આવી રીતે આ વાક્ય બની જાય છે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ સરસ મજાના આ પેરેગ્રાફને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મિત્રો આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો પેરેગ્રાફ 5 હતો. હવે ફ્રેન્ડ્સ સરસ મજાની આવતીકાલથી ધનતેરસ શરૂ થાય છે. આપણા દેશ માટે એક સરસ મજાનો તહેવાર કે આપણે ખૂબ મોજથી ઉજવતા હોઈએ છીએ. સો ફ્રેન્ડ્સ દિવાળીની રજાઓ નિમિત્તે આપણે પ્રોજેક્ટ સીડી અત્યારે દિવાળી રજાઓ સુધી આ બંધ રહેશે. જેવી દિવાળી પતશે એના પછી આપણે ફરીથી પ્રોજેક્ટ સીડીને આપણે કન્ટિન્યુ કરીશું. આપણે ફરીથી મળીશું અને આપણે ઇંગ્લિશમાં માસ્ટરી લાવીશું. દિવાળીની રજાઓમાં તમે ખૂબ એન્જોય કરો, ખૂબ મોજ કરો, ફૂલ એકદમ જલસાથી જીવી લો જિંદગી. પરંતુ દોસ્તો જેમ જેમ ટાઈમ મળે તમને રજાઓમાં ત્યારે તમે પ્રોજેક્ટ સીડીના જેટલા બી વિડીયો છે એનું બેઝિક રિવિઝન બી કરજો. બિકોઝ લાઈફમાં આગળ વધવું ખૂબ જ જરૂરી છે. મળીએ ફ્રેન્ડ્સ દિવાળીના પછી નવા જોશ સાથે, નવા રિઝોલ્યુશન સાથે. લાઈફમાં છે ને દિવાળી જ્યારે આવે ને ત્યારે રિઝોલ્યુશન ખાસ લેજો. રિઝોલ્યુશનનો અર્થ થાય સંકલ્પ. દરેક નવા વર્ષે છે ને નવો સંકલ્પ લેવું જરૂરી છે. અને નવા સંકલ્પ સાથે તમે જ્યારે લાઈફમાં આગળ વધશો તો તમને ખરેખર એ સંકલ્પને પૂરું કરવા માટે જોશ મળશે, એક કિક મળશે, તમને મજા આવશે. ઠીક છે? સો ફ્રેન્ડ્સ વિશિંગ યુ વેરી હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. ખૂબ સારી રીતે તમે દિવાળીને એન્જોય કરો એવી ભગવાનને પ્રાર્થના. ઠીક છે? મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. પ્રોજેક્ટ સીડી હવે આફ્ટર દિવાળી આપણે કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન બાય બાય. ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.